કે પ્રકારની જો કે હવે દબાણ કર્યું તો તમારી ખેર નહીં, કારણ કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાલિકાના કમિશનર દિલીપ રાણા સાથે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા તોમરની જે સૂચના છે સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સતત આ પ્રકારે દબાણ દૂર કરવાની કાર્યવાહી માંડવીથી શરૂ કરી દેવામાં આવી છે અને શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ પણ આ કામગીરીમાં જોતરાઈ છે અને સતત આ પ્રકારની કાર્યવાહી જરૂરી છે. તો જે 4 રસ્તા છે, 4 ગેટ છે, ત્યાંથી માંડવી જવાના રસ્તા પર બહુ જ ભીડ થાય છે. ઘણીવાર એમ્બ્યુલન્સને અને અન્ય વાહનોને નીકળવામાં તકલીફ પડતી હોય છે. તો તે અનુસંધાને ઝોન 3, ઝોન 4માં લાગતા વાડી અને સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના માણસો, ટ્રાફિકના માણસો અને કોર્પોરેશનના માણસો ભેગા મળીને દબાણ હટાવવાનું કામ કરી રહ્યા છે. સાહેબ, જે પ્રકારે કાર્યવાહી કરી આજે કામગીરી આજ પૂરતી રહેશે, કારણ કે ના, રેગ્યુલર ચાલુ રહેશે. અંતરા દિવસે અમે કરવામાં આવશે કે જેથી રેગ્યુલર વાહનની અવરજવર ફ્રીપણે કરી શકે. તો સારું છે, દબાણ હટી રહ્યા છે. તો હવે દબાણ ફરી ના આવે એ બાબતે પોલીસ પ્રયાસ કરશે કે જેથી હવે હટી ગયા છે તો હટેલા જ રહે અને પછી વાહનો સરળતાથી અવરજવર કરી શકે. તે પોલીસની મુખ્ય મકસદ છે.